આપનું શું કહેવું આ મુદ્દા પર? રાધા, ખૂબ જ દુઃખદ વાત છે, કારણ કે જ્યારે એક મેટર્નિટી હોસ્પિટલ, એક નર્સિંગ હોસ્પિટલ, પાયલ હોસ્પિટલ રાજકોટનું જે છે, આવા હોસ્પિટલમાં આવા સીસીટીવી ના ફૂટેજ લીક થતા હોય અથવા તો હેક થતા હોય, એ આપણા બધા માટે શર્મસાર છે. કારણ કે રાધા, નર્સિંગ હોસ્પિટલમાં મેક્સિમમ મહિલાઓ જે જતી હોય છે એ માતા હોય છે, માતા બનવાની હોય છે. એક માતા 9 મહિનાની પીડા પછી એક બાળકને જન્મ આપે છે. આજે ગુજરાત અને ભારત દેશની અને વિશ્વની તમામ માતાઓ શર્મસાર થઈ છે આ ઘટનાઓથી, કે જ્યાં માતાનું ચેકઅપ થતું હોય, બાળકનું ચેકઅપ થતું હોય, એવા રૂમમાં સીસીટીવી રાખેલા હોય અને સીસીટીવી ના ફૂટેજ હેક થતા હોય, અને હોસ્પિટલ વાળા જવાબદેહી આપવાની જગ્યા ઉપર એવું કહીને છટકી જતા હોય કે આ સીસીટીવી ના ફૂટેજ અમે નથી હેક કર્યા. મારે તમને સ્પષ્ટ વાત કરવી છે રાધા, કે કોઈ પણ, હું આઈટી એન્જિનિયર છું, કોઈ પણ વ્યક્તિ પોતાની બિઝનેસની જગ્યા ઉપર ઇન્ડોરમાં સીસીટીવી કેમ રાખતું હોય કે ભાઈ પોતાની બિઝનેસની ગતિવિધિઓ જોવા માટે કે બરાબર બધું ચાલી રહ્યું છે કે નહીં. આઉટડોરમાં વ્યક્તિ સીસીટીવી રાખતું હોય તો સેફટી પર્પઝથી, કે કોઈ ચોરીની ઘટના ના બને, કોઈ અનબનાવ ના બને. તો ઇન્ડોરમાં તમે સીસીટીવી રાખો છો, તો આ સીસીટીવી ને ઓનલાઈન રાખવાની શું જરૂર હતી? તમે નોર્મલ સીસીટીવી ને ડીવીઆર સાથે કનેક્ટ કરો છો તો એની કોઈ ફૂટેજ લીક થવાની કે એની કોઈ ફૂટેજ હેક થવાની સંભાવના નથી હોતી. તમે કાયદા કાનૂનને, આવા ડિઝાઇનર હોસ્પિટલ તમામ પ્રકારના મેડિકલના કાયદા કાનૂનને ગોળીને પી જાય છે અને જવાબદેહીમાંથી છટકી જાય છે. સૌથી મોટા કલ્પ્રિટ તો આ હોસ્પિટલ કે જેમને આઉટપુટ આપ્યું છે આ નરાધમોને, આવા જે દાનવો છે, આ જે રાક્ષસો છે. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ કે આ દાનવો અને રાક્ષસો તમે જુઓ કે કલયુગની પરાકાષ્ઠા મહિલાઓના તમામ સેક્ટરમાં, પછી મોલ હોય આખા ભારત દેશના, મેં શરદ સિંઘલ સાહેબનું સ્ટેટમેન્ટ સાંભળ્યું ધ્યાનથી, આખા ભારત દેશના હોસ્પિટલના આવી રીતના સીસીટીવી ફૂટેજ રિકવર કરી રહ્યા છે. કેટલી શર્મસાર ઘટના કહેવાય. સાથે સાથે એ પણ ક્વેશ્ચન માર્ક ઉભો થાય કે આ વિકૃત માનસિકતા ધરાવતા લોકોને સરકાર કેમ નથી પકડતી? કેમ એ લોકોને છટકી ગયા જે લોકો આ વિડીયો ખરીદ્યા છે? ટેલિગ્રામ, યુટ્યુબના માધ્યમથી કે કોઈ પણ અન્ય ચેનલના માધ્યમથી 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા જે માતા બનવાની છે અમુક સમય પછી, એવી માતાના આવા વિડીયો ખરીદવા વાળા વિકૃત માનસિકતા વાળા લોકોને પકડવાની તો કોઈ વાત જ નથી કરી રહ્યું. નથી શરદ સિંઘલ સાહેબે વાત કરી, નથી સરકાર વાત કરી રહી. સૌથી મોટા કલ્પ્રિટ તો જે ડિમાન્ડ કરે છે એ છે ને, જયારે માર્કેટમાં કોઈ વસ્તુની ડિમાન્ડ હશે ત્યારે સપ્લાય થવાનો છે. તો જે ડિમાન્ડ કરવા વ્યક્તિ છે એ લોકોના તમે મોબાઈલ ચેક કરી, કારણ કે બધા પેટીએમ અથવા તો અન્ય યુપીઆઈ ના માધ્યમ દ્વારા પેમેન્ટ કરેલા છે રાધા. એટલે પોલીસ માટે આ વિકૃત માનસિકતા ધરાવતા લોકો જે આ વિડીયો ખરીદે છે એને પકડવા ખૂબ જ ઈઝી છે. હું તમને એક વાત કરવા માંગુ છું, મારે આ વાતને પોલિટિકલ નથી કરવી, પરંતુ ખૂબ જ રિસ્પોન્સિબિલિટીની વાત કરવા માંગુ છું કે ભારત સરકાર, જ્યારે ભારત સરકારની વિરુદ્ધમાં કોઈ વિડીયો યુટ્યુબ ઉપર કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર અપલોડ થતો હોય છે રાધા, તો એના ઉપર કેસ થાય છે અને તરત એરેસ્ટ કરવામાં આવે છે અને વિડીયોને સેન્સર કરી દેવામાં આવતો હોય છે, વિડીયોને ડિલીટ હંગામી ધોરણે ભારત સરકાર કરી દે છે. તો મને એ ના સમજ પડી કે મહિલાઓના આવા વિડીયો યુટ્યુબ પર અપલોડ થઈ જાય, ટેલિગ્રામમાં એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય, તો ભારત સરકારને ખબર ના પડી? ભારત સરકારના આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટને, બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટને આ વિશે ખબર ના પડી? હમણાં તમે કે હું એક નાગરિક તરીકે ભારત સરકારની વિરુદ્ધમાં કોઈ વિડીયો તમે યુટ્યુબ પર અપલોડ કરીને જો 30 સેકન્ડનો, તરત જ તમારા ઉપર સરકારમાંથી કોલ આવી જશે અને વિડીયો તમને પૂછ્યા કર્યા વગર ડિલીટ થઈ જશે. તો આ વિડીયો યુટ્યુબ જેવી ચેનલ ઉપર આ વિડીયો ડિલીટ કેમ સરકારે ના કર્યા? શું પેગાસસ જેવા સોફ્ટવેરનો ઉપયોગ ખાલી ને ખાલી ભારત દેશમાં વિરોધ પક્ષ અને પત્રકારોની રેકી કરવા માટે છે? આ મહિલા સુરક્ષા માટે કે ભારત દેશના નાગરિકોની પ્રાઇવેસીની સુરક્ષા માટે કોઈ નથી. તમે જો કે આજે યુટ્યુબને ફાઇન કરવાની વાત સરકારે નથી કરી, આજે 72 કલાક થઈ જતા હોય, ટેલિગ્રામને તમે ફાઇન કરવાની વાત નથી કરી. રાધા, હું સ્પષ્ટ વાત કરું છું કે તમે સિંગલ, સરકારનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના વોટ્સએપ જેવા માધ્યમથી કોઈ પોર્ન વિડીયો પણ જો કોઈ બીજા વ્યક્તિને મોકલે છે તો એનું અકાઉન્ટ બંધ થઈ જતું હોય છે, બેન થઈ જતું હોય છે. તો આ ટેલિગ્રામમાં આટલો મોટો વેપલો ચાલે, રૂપિયાનું આટલું મોટું સ્કેન્ડલ ચાલે, આટલું મોટું સ્કેમ ચાલે, તો અકાઉન્ટ જે હતા, જે નરાધમોના, જે રાક્ષસોના અકાઉન્ટો હતા, જે લોકો વિડીયો વેચી રહ્યા હતા, એને કેમ આજ સુધી સરકારે બેન નથી કર્યા? આ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે. કહેવાની વાત એ છે રાધા કે ઘણા બધા પરિબળો લોકોમાં પણ આપણે અવેરનેસ લાવવી પડશે. આ જે બિઝનેસના ઓનર્સ છે એમના પણ અવેરનેસ લાવવી પડશે. સાયબર સિક્યોરિટી અત્યારે બહુ મોટો દુનિયાનો ઇસ્યુ બની ગયો છે અને આપણે રોકી નથી શકતા. પરંતુ હા, વાત થાય સીસીટીવીની,
તો સીસીટીવી નું જે ડીવીઆર જ્યારે એ ઇન્ટરનેટ અથવા ઓનલાઈન કનેક્શન સાથે જોડાય છે ત્યારે એ હેક થઈ શકે છે અને નોર્મલ વેથી લોકો જે ડીવીઆર ના પાસવર્ડ હોય છે એ કોમન પાસવર્ડ યુઝ કરતા હોય છે જેને હેકર્સ ખૂબ જ ઇઝીલી હેક કરી શકે છે. Okay, એટલે હું નિશાંત. તમારા માધ્યમ દ્વારા આમ જનતાને અને બિઝનેસ ઓનર્સને કહેવા માંગુ છું કે આવા પાસવર્ડ પાક્કા પાઈ રાખો. ફાયરવોલનો પણ તમે ઉપયોગ કરી શકો છો ટેકનિશિયનને બોલાવીને, જેથી ફરી વખત તમારા સીસીટીવી આ હેકર્સ ઇઝીલી હેક ના કરી શકે. પરંતુ okay. બિલકુલ મારા માટે સરકાર પણ એટલી જ કલ્પ્રિટ છે આ વિડીયોને